ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 6 ત્રિકોણ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જો બે ત્રિકોણો સમરૂપ હોય તો આપણે સૂત્ર લખતા ત્રિકોણ ABC ની પરિમિતિ अपॉन त्रिकोण PQR ની પરિમિતિ बराबर AB अपॉन PQ बराबर BC अपॉन QR बराबर AC अपॉन PR આમાંથી જે જરૂરી હોય એ સૂત્ર આપણે લેતા ઓકે એ જ રીતના હવે પ્રમેય 6.6 પ્રમેય એવું કહે છે પ્રમેય 6.6 कि त्रिकोण ABC નું ક્ષેત્રફળ अपॉन त्रिकोण PQR નું ક્ષેત્રફળ બરાબર સ્ક્વેર કરવા AB સ્ક્વેર अपॉन PQ સ્ક્વેર BC સ્ક્વેર अपॉन QR સ્ક્વેર AC સ્ક્વેર अपॉन PR સ્ક્વેર તો આમાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે અને બીજી રીતના પણ લખી શકાય કે AB अपॉन PQ ના ગુણોત્તરનો વર્ગ BC अपॉन QR ના ગુણોત્તરનો વર્ગ AC अपॉन PR ના ગુણોત્તરનો વર્ગ તો આજે આપણે એક નવું સૂત્ર સમજી રહ્યા છીએ તો હું અહીંયા લખું છું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો સૂત્ર બનશે त्रिकोण ABC નું ક્ષેત્રફળ अपॉन त्रिकोण PQR નું ક્ષેત્રફળ બરાબર AB अपॉन PQ નો વર્ગ BC अपॉन QR નો વર્ગ AC अपॉन PR નો વર્ગ હવે આને આધારિત એક બીજી બાબત જોવાની છે કે કાટકોણ ત્રિકોણ હોય તો થોડા એક બીજા સૂત્રો છે તે આપણે હવે સમજી લઈએ કાટકોણ ત્રિકોણ ABC માં બીજી બાબત છે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને BM એ કર્ણ AC પરનો વેધ છે વેધ એટલે 90 નો ખૂણો બનાવતો હોય આપણે આકૃતિને આધારે બનતા ત્રિકોણો અને એની આપણે ચર્ચા કરીશું તો ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે તો કર્ણ કોણ બનશે AC કર્ણ બનશે રેડી ત્રિકોણ ABC B ખૂણો કાટખૂણો હા સાહેબ C AC કર્ણ હવે BM એ કર્ણ AC પરનો વેધ છે વેધ હોય એટલે લંબ બન્યા તો આ બાજુ પર 90 નો ખૂણો આ બાજુ પર 90 નો ખૂણો તો સવાલ પૂછું અહીંયા તમને કેટલા ત્રિકોણ દેખાય છે તમે પહેલા જ બોલી જશો ઉતાવળે 2 હું કહું છું 3 કેવી રીતના 1 2 અને મૂળ ત્રિકોણ ABC એમ ટોટલ 3 ત્રિકોણો છે તો આ ત્રિકોણો એકબીજા સાથે સમરૂપતામાં છે કેવી રીતના તો જે ઉપરનો જે ત્રિકોણ છે આ AMB એ ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ છે બીજા નંબરનો ત્રિકોણ BMC એ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ છે અને આ બંને ત્રિકોણો પણ એકબીજા સાથે સમરૂપ હોય છે તો 3 બાબતો થઈ હવે મારે તમને અહીંયા સાબિત કરીને બતાવી છે તમારે ક્યાં સાબિત કરવાનું નથી આવતું પણ એ કેવી રીતના સમરૂપ છે મારે થોડું તમને સમજાવવું છે તો રેડી પહેલા તો હું ઉપરનો ત્રિકોણ લઉં ત્રિકોણ AMB
અને ત્રિકોણ મૂળ ત્રિકોણ લઉં એબીસી, એએમબી અને એબીસી માં બંનેમાં હાજર છે એવું કોઈ બંનેમાં ચલો જુઓ એએમબી માં એમ વાળી જે ખૂણો બને છે કેટલાનો થાય 90 કાટખૂણો તમે બોક્સ બનાવ્યું છે ઓકે મૂળ ત્રિકોણ એબીસી છે તેમાં બી ખૂણો કેટલાનો છે 90 90 સરખા કહેવાય તો બે જણ સરખું કઈ બે ખૂણા સરખા બન્યા ખૂણો એએમબી બરાબર ખૂણો એબીસી કેમ કાટખૂણા ઓકે બીજી વાત કે જે ત્રિકોણ એએમબી માં છે એમાં હું આ એ ખૂણો કહું આ ખૂણા એ છે રાઈટ આ ખૂણો એ એએમબી માં છે હા મૂળ ત્રિકોણ એબીસી માં પણ છે હા તો એ ખૂણો બંને ત્રિકોણમાં હાજર છે બંનેનું મૂલ્ય સરખું તો લખાશે ખૂણો BAM અથવા MAB બરાબર ખૂણો BAC કેમ એક જ ખૂણો તો કઈ શરત આવી સાહેબ ખૂખું બે ખૂણા અનુરૂપ ખૂણાઓ સરખા થઈ ગયા તો ખૂખું શરતને આધારે સંગતતા સમરૂપતા છે કઈ સંગતતા સમરૂપતા છે તો જુઓ એની સામે એ જ ખૂણો સમાન છે હો એની જોડે એ એટલે આપણે ઉપરના એક ત્રિકોણનું નામ એક ત્રિકોણ લખી દઈએ એબીસી ચલો એની સામે મારે શું લેવું પડશે એ જ લેવું પડશે લેવાઈ ગયું બી 90 નો બને છે હા તો અહીંયા એમ 90 નો બને છે તો અહીંયા બી છે તો મારે અહીંયા લખવું પડે એમ હવે શું રહ્યું એબીસી બોલી ગયા તો એએમબી બોલવું પડશે તો અહીંયા મારે બી આવશે શોર્ટ એન્ડ કટ બે ત્રિકોણો સમરૂપ છે મારે એટલું તમને સમજાવું તો સમજી લીધું ઓકે રેડી હવે આ બે ત્રિકોણો સમરૂપ બન્યા કયા છે એએમબી એટલે ઉપરનો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ સાથે સમરૂપ બન્યો એ જ પ્રમાણે નીચેનો ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ બનશે ચલો બનાવીએ ત્રિકોણ BMC અને ત્રિકોણ ABC મૂળ ત્રિકોણ ABC માં વાત કરીએ તો 90 નો કોઈ ખૂણો છે આમાં BMC માં હા ખૂણો BMC બરાબર ખૂણો ABC કેમ 90 નો કારણ આપવું હોય તો કાટખૂણા સારું બીજી વાત જુઓ તો સી ખૂણો બંનેમાં હાજર છે જોઈ લો નીચેના ત્રિકોણમાં છે BCM BMC માં છે 90 સી ખૂણો છે એ જ રીતના ABC માં એ જ છે એક જ ખૂણો લખાશે ખૂણો MCB બરાબર ખૂણો ACB સમાન કેમ છે એક જ ખૂણો સામાન્ય ખૂણો કઈ શરત આવી ખૂખું શરતને આધારે BMC સમરૂપ ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC છે દોસ્તો આ ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ આ ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ તો આ બે ત્રિકોણો પણ એકબીજા સાથે સમરૂપ છે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC માટે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC સાહેબ હવે આ સમરૂપતા ને કેવી રીતના યાદ રાખે ABC ની જગ્યાએ PQR થઈ જાય ને XYZ થઈ જાય તો હવે અને સમરૂપતામાં ચોક્કસ ક્રમ હોવો જ જોઈએ તો દોસ્તો યાદ રાખીએ ચલો આ ત્રિકોણ દેખાય છે હા સાહેબ
એમાં તમને બે ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એમ ટોટલ 3 ત્રિકોણ દેખાય છે. હા, આ ઉપરનો ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ છે, નીચેનો ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ છે અને બંને ત્રિકોણો એકબીજા સાથે પણ સમરૂપ છે. એનો ક્રમ આપણે યાદ રાખવો છે. તો એક જ સૂત્ર છે, આયા और गया. વોટ? આયા और गया. તમે કાટકોણ ત્રિકોણ બનાવશો, કર્ણ ઉપર તમે વેધ દોરશો, પછી આ સિસ્ટમ થી તમારે આવવાનું અને અહીંથી આમ પાછું જવાનું. ક્રમ યાદ રાખવા માટે મેં તમને કીધું કયું? AMB BMC, AMB BMC અને आया और गया, आया और मूल त्रिकोण और गया और मूल त्रिकोण. फरीथी आया और गया, आया और मूल त्रिकोण, गया और मूल त्रिकोण. આપણને યાદ રહી જાય. સાહેબ કેમ યાદ રાખવું પડે? કેમ? તો જુઓ, આકૃતિમાં કદાચ નામ બદલાઈ જાય PQR અને અહીંયા વેદ એમ બની જાય તો એના માટે પછી આપણે કઈ સંગતતા છે એ ઈઝીથી લખવી હોય તો આ રીતના આપણે લખી શકીએ. ચલો કઈ લખીશું? ત્રિકોણ PMQ, સમરૂપ ત્રિકોણ PMQ QMR, પછી ત્રિકોણ PMQ, ત્રિકોણ PQR મૂળ ત્રિકોણ, गया और मूल त्रिकोण, त्रिकोण QMR, समरूप त्रिकोण PQR. તો આ રીતે બે ત્રિકોણો એકબીજા સાથે સમરૂપ બને છે અને મૂળ ત્રિકોણ સાથે પણ સમરૂપ બને છે. ઓકે સર, તો આના આધારે એક બીજા સૂત્ર તમારે આ કેવી રીતના સમરૂપ થયા છે એનાથી કોઈ મતલબ નથી. તમારે સીધે સીધું આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ત્રિકોણનું નામ ABC ની જગ્યાએ PQR કરે, XYZ કરે, DEF કરે તો પણ તમને એનો ક્રમ યાદ રહેવો જોઈએ. ઓકે દોસ્ત, હવે હું તમને બીજી બાબત સમજાવવા તરફ જઈ રહ્યો છું. એ પણ એક લોજિક થી કેવી રીતના સૂત્રો બને છે એ સમજવાનું છે. કે સૂત્રો સીધે સીધા શોધાઈ ગયેલા નથી, એના આધારિત નીચેનો કંઈક બેઝ હોય છે. ચલો આના પછીના સૂત્રો છે એના માટેની હું અહીંયા કાચી મેથડ ઉપરથી તમને સમજાવું. તમે જાણો છો કે AMB સમરૂપ ત્રિકોણ ABC. ઓકે, તો હું એના આધારે આકૃતિ બનાવું. જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે જ લખવું પડે. AMB તો લખ્યું મેં ABC, રાઈટ? તો હવે મને આમાંથી તમારે એક જવાબ આપવાનો છે. પ્રશ્ન પૂછું છું, બંનેમાં કયો રેખાખંડ કોમન આવે છે? AM તો આમાં કે AM નથી, MB તો આમાં કે MB નથી, AB આમાં AB છે ને આમાં પણ AB છે. હા સાહેબ, તો એના બંને ઉપર તમે ટીક કરી દો. સમાન છે એવી વાત નથી કરતો. આમાં AB છે ને આમાં પણ AB છે, રાઈટ? હવે તમને આ બે ત્રિકોણો સમરૂપ તો છે. હવે સમરૂપ હોય તો સૂત્ર યાદ કરો, AB/PQ બરાબર AC/PR. એ પ્રમાણે ચાલીશું. હવે AB ની ચર્ચા છે તો તમારે આ લેવું પડશે AC, AB છે તો AM લેવું પડશે. તો સૂત્ર લગાવીએ. ચલો કયું સૂત્ર લાગશે? AM/AB બરાબર AB/AC. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો AB સ્ક્વેર is equal to AM into AC. સાહેબ ક્યાંથી સૂત્ર પાછું ક્યાં આવ્યું? તો અહીંયા જુઓ, AB સ્ક્વેર નું સૂત્ર મળ્યું આપણને. AB સ્ક્વેર બરાબર AM into AC. ક્યાંથી કયા સૂત્રો તરફ જવાનું છે ધ્યાન રાખજો જરા. છેલ્લે તો હું તમને ગોખાવીશ જ કેવી રીતના કરવાના છે.
તો AB સ્ક્વેર નું સૂત્ર AB સ્ક્વેર બરાબર એની બાજુએ કયો રેખાખંડ છે AM અને મૂળ કર્ણ AC. હવે વાત બીજો ત્રિકોણ દોરીએ. બે BMC गया और मूल त्रिकोण ABC. BMC ABC બંનેમાં કોમન કઈ બાજુ મતલબ કઈ નામ કોમન છે? BM નથી, MC નથી, BC તો આ રહ્યું સાહેબ BC. હવે મારી વાત સમજો કે આ BC અહીંયા હોય તો ચર્ચામાં આને લેવો જ પડે. હવે આ BC આમ છે તો મારે આ AC આમ એને સંલગ્ન અનુરૂપ બાજુ ધ્યાનમાં લેવી પડે. તો આપણે આના આધારે સૂત્ર લખી દો તો કયું બનશે? BC upon AC બરાબર MC upon BC. સર ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર કરી તો BC સ્ક્વેર બરાબર MC into AC. ઓહ સાહેબ સૂત્ર બની ગયું. આ તો BC સ્ક્વેર નું સૂત્ર. ચલો આ BC સ્ક્વેર છે અહીંયા. તો BC સ્ક્વેર નું સૂત્ર MC એટલે એની બાજુએ બનતો રેખાખંડ MC અને કર્ણ AC બની. AB સ્ક્વેર નું સૂત્ર અત્યાર સુધી આપણે પાયથાગોરસમાં કર્ણનું સૂત્ર આવડતું હતું કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આ તો AB સ્ક્વેર નું સૂત્ર બનાવ્યું. AB સ્ક્વેર નું સૂત્ર AM into AC. BC સ્ક્વેર નું સૂત્ર તો BC બાજુ કોણ છે? MC અને મૂળ કર્ણ AC. હજુ એક સૂત્ર રહી જાય છે. ચલો હવે આ બાબત જોઈએ. હવે આ બાબત જોઈએ. બે ત્રિકોણ દોરી દઈએ. AMB BMC બંનેમાં કોમન કોણ છે સાહેબ? MB બંનેમાં કોમન છે. જુઓ MB આ ચર્ચામાં આવ્યું તો અહીંયા આ ચર્ચામાં આવે, આ ચર્ચામાં છે તો આ ચર્ચામાં આવે. ચલો સૂત્ર પ્રમાણે ચાલીએ તો AM લઈએ અપોન BM અથવા MB BM is equal to MB, હું MB ને પણ BM કહું છું, અપોન BM તો MC. ચોકડી ગુણાકાર કરો તો BM સ્ક્વેર જુઓ બંને BM સ્ક્વેર બનશે is equal to AM into MC. સાહેબ શું કર્યું? BM સ્ક્વેર વેધ છે એનો સ્ક્વેર બરાબર AM અને MC યાની કે બંને ટુકડાઓનો ગુણાકાર. વેધનો સ્ક્વેર બરાબર બંને ટુકડાઓનો ગુણાકાર AM અને MC. તો આ બધી આપણે કાચી માહિતી ભણ્યા. હવે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે લખી દઈશું. મેં તમને જેટલી બાબતો સમજાવી એને આપણે શોર્ટ રૂપમાં અહીંયા બોર્ડ ઉપર લખી લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, AC કર્ણ છે, BM એ કર્ણ AC પરનો વેધ છે. ઓકે, તો એના આધારિત આપણે ચર્ચા કરીએ. ત્રિકોણ ABC B કાટખૂણો BM વેધ છે. તો અહીંયા એક ત્રિકોણ, બે ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એકબીજા સાથે સમરૂપ બને છે. એમાં સરે કહ્યું તું તે પ્રમાણે आया और गया અને મૂળ ત્રિકોણ સમરૂપ છે. તો એ બાબત જાણીએ છો તો લખી દઈએ. ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC
आया और मूળ त्रिकोण BMC गया और मूળ त्रिकोण અને આ બંને ઉપરથી आया और गया AMB समरूप त्रिकोण BMC ओके પછી પાછા એના આધારિત આપણે આકૃતિઓ બનાવીને સૂત્રો ભણ્યા હતા તો હવે દોસ્તો થોડું લિટલ ધ્યાન આપશો જ્યારે પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય ત્યારે હવે આપણે AB સ્ક્વેરનું અને BC સ્ક્વેરનું અને BM સ્ક્વેરનું સૂત્ર લખી શકીએ મારે AB સ્ક્વેરનું સૂત્ર લખવું છે તો ગોખવાનું નથી થોડી નજર દોડાવવાની છે AB સ્ક્વેરનું સૂત્ર લખવું હોય તો એને સંલગ્ન રેખાખંડ ગણિતની ભાષામાં કે કર્ણના બે ટુકડા બને છે જ્યારે આપણે કર્ણ પર વેધ દોરીએ ત્યારે કર્ણના બે ટુકડા પડે છે તો એમાં AB બાજુનો સંલગ્ન રેખાખંડ AM કહેવાય એ જ રીતે આ BC બાજુનો સંલગ્ન રેખાખંડ MC કહેવાય અને મૂળ કર્ણ તો AC છે તો AB સ્ક્વેરનું સૂત્ર બને છે AB સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ AB સ્ક્વેર બરાબર એના સંલગ્ન રેખાખંડ AM અને કર્ણનો ગુણાકાર કર્ણ એટલે કોણ AC નો ગુણાકાર એ જ રીતના BC સ્ક્વેર નું સૂત્ર છે BC સ્ક્વેર બરાબર એનો સંલગ્ન રેખાખંડ અને કર્ણનો ગુણાકાર હવે વેધનો સ્ક્વેર વેધનું સૂત્ર છે બે સંલગ્ન રેખાખંડોનો ગુણાકાર AM ગુણ્યા MC તો અહીંયા આપણે સૂત્રો ડાયરેક્ટલી સમજી લીધા તમને હું થોડું એક કામ આપું છું જે સ્વ પ્રયત્ને કરવાનું છે કેવું છે કે હું ત્રિકોણ અહીંયા લખું છું PQR અને એના ઉપર વેધ બનાવું છું QX કાટકોણ ત્રિકોણ છે અને QX વેધ છે એને ગણિતની ભાષામાં આવું પણ કહેવાય ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 અને QX લંબ PR વેધ પણ કહેવાય લંબ પણ કહેવાય રાઈટ તો એના આધારિત અહીંયા કયા બનશે સૂત્રો મેં અહીંયા લખ્યા છે તે પ્રમાણે તો આ બાબતો તમારે પૂરી કરવી સ્વ પ્રયત્ને જેથી પરીક્ષામાં મેં તમને સૂત્રો ABC ના શીખવાડ્યા પણ પરીક્ષામાં PQR भी કરે XYZ પણ કરે તો શું તો આપણે જાતે સૂત્રો બનાવવાના છે ફરીથી સૂત્રો કેવી રીતના आया और गया और मूળ ત્રિકોણ પછી PQ સ્ક્વેર નું સૂત્ર બનશે એની બાજુ કોણ છે PX અને કર્ણ PR QR સ્ક્વેર બરાબર એની બાજુ કોણ છે XR અને મૂળ PR QX સ્ક્વેર બરાબર બે ટુકડાઓનો ગુણાકાર થઈ જશે હવે કેટલાક દાખલાઓ તરફ આપણે જઈએ ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ સમરૂપ XZY છે જો PQ બરાબર 8 XZ બરાબર 12 સેમી અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 24 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ શોધો રકમ પ્રમાણે આપણે આકૃતિ બનાવીએ ચલો ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XZY છે બે ત્રિકોણો સમરૂપ છે આપણા માટે તો ત્રિકોણ PQR
સમરૂપતાની કન્ડિશન પહેલેથી આપેલી જ છે સમરૂપ પણ સમરૂપતામાં જે ક્રમ કીધો હોય x y z ક્રમ નથી કીધો x z y કીધો છે તો હું એ જ ક્રમ લખીશ x z y pq8 xz બાર ક્ષેત્રફળ pq8 નું 24 તો xyz નું કેટલું સૌથી પહેલા ઉપરનો સૂત્ર જોઈ લો જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એના ક્ષેત્રફળ માટે પરિમિતિના જેવા જ સૂત્રો છે પરંતુ પરિમિતિમાં AB/PQ હતું અહીંયા AB/PQ નો હોલ સ્ક્વેર છે તો લખીશું ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XZY માટે PQR/XZY એટલે ક્ષેત્રફળમાં તો XZY કહો કે XYZ કોઈ એક થશે સૂત્ર શું બનશે PQ2/XZ2 PQR નું ક્ષેત્રફળ 24 ભાઈ આને શોર્ટમાં PQ આપણે PQR લખીએ ને આગળ કોઈ ત્રિકોણ ને ગુજરાતીમાં ના લખ્યું કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ તો શોર્ટમાં તમે લખી શકો PQR XZY XYZ જ કોને કઈ ફેર નથી પડતો PQ2 PQ એટલે 8 છે XZ એટલે 12 છે જે શોધવું છે છેદમાં અમને નથી ગમતું ચલો આમ મોકલી દઈશું પહેલા સ્ક્વેરમાં ફેરવી દઈએ પહેલા તો 24 XYZ 8 ગુણ્યા 8 12 ગુણ્યા 12 સાહેબ કેમ એવું કરો છો 8 પર 64 કરો અરે છેલ્લે છેદ જ ઉડાડવાના છે ને રહેવા દઈએ ચલો છેદમાંથી આમ જવા દઈએ XYZ 12 ગુણ્યા 12 ગુણ્યા 24 છેદમાં 8 ગુણ્યા 8 સમજ્યા વાતને આમાંને છેદમાં હતું ના ગમે તો આમ મોકલ્યા તો ત્યાંથી પેલા આમ નીચે આવ્યા 24 હતા એમની જોડે 12 ગયા તો હવે હું છેદ ઉડાડું છું 8 તરી 24 આના અડધા કરો તો 4 આના અડધા કરો તો 6 4 તરી 12 3 તરી 9 9 6 54 3 તરી 9 6 54 માટે XYZ બરાબર 54 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર સૂત્ર લાગશે તો અહીંયા આપણને ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ મળ્યું 54 સેન્ટીમીટર સ્ક્વેર થોડા આજે આપણે આ સૂત્રને આધારિત દાખલાઓ જોઈએ સ્ક્વેર પરિમિતિવાળા દાખલાઓ અગાઉ થઈ ગયા સ્ક્વેરના દાખલા લઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ આધારિત દાખલાઓ લઈશું હવે ક્રમ મુજબ જોઈએ તો આપણી જોડે છે દાખલા નંબર 14 ત્રિકોણ PQR માં ખૂણો Q 90 નો અને QM વેધ છે PQ8 QR 6 હોય તો QMR નું ક્ષેત્રફળ શોધો જોઈએ ત્રિકોણ PQR Q90 નો QM વેધ છે PQ8 QR 6 તો QMR નું ક્ષેત્રફળ કેટલું તમને લાગશે કે ઈઝી દાખલો સૂત્ર પ્રમાણે મૂકી દઈશું આવી જશે ના દોસ્તો એટલું નથી થોડી મહેનત માંગશે પહેલા તો વર્ણન કરીએ ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 તથા QM લંબ PR ઓકે હવે આ કાટકોણ ત્રિકોણ છે અને બે બાજુના માપ આપેલા છે તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ તો નવમાનું સૂત્ર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો માટે PQR બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા QR 6 8
8 તરી 24 સોરી 6 4 દુ 8 6 ચોક 24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે અહીંયા આનું ક્ષેત્રફળ શોધવું છે તો એને ધારી લઈએ x. આખા ત્રિકોણનું 24 છે. આખા ત્રિકોણ એના બે ભાગ પડે, એકનું 24 લઈએ તો બીજાનું કેટલું સોરી એકનું x લઈએ તો બીજાનું 24 માં ઘટાડો કરવો પડે, 24 - x. તો અહીંયા લખું છું, ધારો કે QMR બરાબર x સેન્ટીમીટર સ્ક્વેર માટે ગણિતના નિયમ અનુસાર PMR બાકીના ત્રિકોણનો બે ભાગ છે, બંનેનો સરવાળો 24 છે, આખો ત્રિકોણ એટલે એને x ધારીએ તો બીજું ઘટી જાય, 24 - x થાય, 24 - x સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે આપણે આયા ઓર ગયાના સૂત્ર પ્રમાણે ચાલીએ. आया और गया. चलो બે ત્રિકોણો સમરૂપ છે, કયા કયા? આયા और ગયા. લખાશે ચલો ચાલીએ. ત્રિકોણ PMQ સમરૂપ ત્રિકોણ QMR છે માટે PMQ upon QMR બરાબર ક્ષેત્રફળના સૂત્રમાં બાજુના વર્ગ આવે છે, પણ કોણે લઈશું તો સવાલ થશે. આપણે PQ અહીંયા માપ આપેલું છે તો એનો ઉપયોગ કરવો પડશે. ચલો આપણે PQ નો ઉપયોગ કરીએ. તો એ જ રીતના અહીંયા આમ કૂદકો મારીને લઈએ. શું લેવું પડે આપણને? QR લેવું પડે. તો અહીંયા લખીશું PQ એને અનુરૂપ QR, પણ ક્ષેત્રફળની વાત હોય ત્યાં સ્ક્વેર કરવા પડે. હા સાહેબ. હવે PMQ આપણે કેટલા છે? 24 - x. QMR કેટલા છે? તો x. PQ સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર, QR એટલે 6 નો સ્ક્વેર. 24 - x upon x બરાબર 64/36. ચોકડી ગુણાકાર કરીએ તો 36 24 - x બરાબર 64x. ચલો અંદર ગુણાકાર લઈએ. 36 × 24 થશે. 36 × 24 6 ચોક 24 નો ચોકડો વધી 2 12 ને 14 36 × 24 સોરી 0 6 દુ 12 નો બગડો વધી 1 6 3 દુ 6 ને 1 7 6 ચોક 24 નો ચોકડો વધી 2 12 14 4 6 8 864 -36x બરાબર 64x. ચલો 864 બરાબર 64x અને 36x ને પાછળ લઈ ગયા તો 864 બરાબર 100x થયા. હવે x બરાબર 864/100 માટે x બરાબર 8.64. માટે x કોનું ધાર્યું? આપણે જે શોધવું તો એના માટે ધાર્યું QMR. તો ત્રિકોણ QMR નું ક્ષેત્રફળ બરાબર 864 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે થોડો એના જેવો થોડો કોમ્પ્લિકેટેડ દાખલો 15મો. ત્રિકોણ PQR માં M અને N અનુક્રમે PQ અને PR ના મધ્ય બિંદુ છે. આકૃતિ બનાવું છું. ત્રિકોણ PQR, PQ નું મધ્ય બિંદુ M અને PM નું મધ્ય બિંદુ PR નું મધ્ય બિંદુ છે N. PMN નું ક્ષેત્રફળ 24, આ ઉપરના ત્રિકોણનું 24. તો
તો PQR નું ક્ષેત્રફળ કેટલું? તમે એવું વિચારી લો કે આ મધ્ય બિંદુ છે ઉપર 24 તો નીચે 24 એટલે 48 હશે આખા ત્રિકોણનું. ના દોસ્તો, આપણે ધારો કે પીઝા ખાવા ગયા હોઈએ, આવું ત્રિકોણ આકારનો પીઝા આવે, તમે અડધા પૈસા આપ્યા મેં અડધા પૈસા આપ્યા હોય, હું તમને આમ ઉપરથી કાપીને આપું તો તમે લઈ લો ખરા? અડધું અડધું થયું કહેવાય? તમને એટલું મળ્યું મને એટલું? ના સાહેબ, તમને વધારે મળે છે નીચે. અગાઉ આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ દોસ્તો. જુઓ, આનું મધ્યબિંદુ હોય અને આમ રચના કરવામાં આવે તો 4 સરખા પીસ બનતા હતા. હા સાહેબ, તો આ 24 આ 24 આ 24 અને આ 24 24 24 24 96. તો આખા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ કેટલું થશે? આ એક નાના પીસ કરતા 4 ગણું એટલે કે 96 સેન્ટીમીટર સ્ક્વેર થશે. પણ સાહેબ, એ તો 1 માર્કની ખાલી જગ્યા હોય, MCQ હોય તો તમે 24 ચોક 96 કહી દો તો એક્સેપ્ટેડ. બટ હિયર 2 માર્કનો સમ છે ભાઈ, 2 માર્ક સમ. તો કેવી રીતના ગણવો છે? જ્યારે મધ્યબિંદુને જોડતો રેખાખંડ હોય તો સમાંતર હોય, એવું ધોરણ 9 માં આપણે ભણી ગયા છીએ. બીજી વાત, અહીંયા જે બનતા બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો બને છે, કયા? તો આમ અને આ બે ત્રિકોણો સમરૂપ બને છે. PMN અને ત્રિકોણ PQR બે સમરૂપ ત્રિકોણો બને છે. ચલો હવે તમને વિસ્તારપૂર્વક બધું સમજાવું કેવી રીતના સમરૂપ બને છે. એ બધી કહાની અહીંયા આપણે કરીએ. વર્ણન. ત્રિકોણ PQR માં M અને N અનુક્રમે PQ અને PR ના મધ્ય બિંદુ છે. માટે ધોરણ 9 ના નિયમ અનુસાર શું બને? PQ સમાંતર MN. એટલી વાત બની કે PQ સમાંતર MN અને જે MN PQ કરતા અડધું જ હોય. આ ધોરણ 9 પ્રમાણે લખું છું. અને MN બરાબર 1/2 QR. આવું સાબિત થઈ ગયું ધોરણ 9 અનુસાર. મધ્ય બિંદુઓ છે એટલે. ચલો હવે વાત કરીએ મેં સમજાવી સમરૂપતા પ્રમાણે. ઉપરના ત્રિકોણમાં જુઓ, ત્રિકોણ PMN અને મૂળ ત્રિકોણ PQR માં કઈક સમાન છે ભાઈ. તો બે સમાંતર સાબિત થયા. સમાંતર હોય તો આ ખૂણો અને આ ખૂણો અનુકોણો બને. PMN PQR યાદ કરો ધોરણ 9 અનુસાર. આ ખૂણો અને આ ખૂણો અનુકોણ બને. એ જ રીતના બે સમાંતર બાજુઓ, તો આ ખૂણો અને આ ખૂણો બે અનુકોણો બને. તો આ PMN અને PQR બે અનુકોણો સમાન છે. તો લખાશે ખૂણો PMN બરાબર ખૂણો PQR. કારણ લખવું હોય તો અનુકોણો. બીજી વાત, PNM આ ખૂણો અને આ ખૂણો. PNM બરાબર ખૂણો PRQ. કારણ આપો તો અનુકોણો. તો કઈ શરત આવી? ખુખુ શરતને આધારે ત્રિકોણ PMN સમરૂપ ત્રિકોણ PQR. ઉપરનો ત્રિકોણ PMN અને મૂળ ત્રિકોણ બે સમરૂપ ત્રિકોણો છે. ચલો બે સમરૂપ છે તો આપણે ક્ષેત્રફળના સૂત્રો લઈ શકીએ. તો લખાશે PMN upon PQR બરાબર જે બાજુઓ લો એનો વર્ગ કરવો પડશે. પણ એમાં કઈ બાબતો લઈશું? તો આપણે અહીંયા ધોરણ 9 અનુસાર જાણીએ છીએ કે MN QR કરતા અડધો છે એટલે ચર્ચામાં કોણ છે? MN.
તો એનો આપણે ઉપયોગ કરીએ તો ઉપર લઈશું આપણે mn upon qr. હવે બરાબર pmn upon pqr. mn બરાબર આપણે શું લખી શકીએ સાહેબ? 1/2 qr. તો 1/2 qr upon qr નો હોલ સ્ક્વેર. સમજો તમે qr ના છેદમાં 1 લઈ, ચલો ગણિત ગણીએ હવે. pmn upon pqr. ગણિત કેવું ભાઈ? ઉલટાવા વાળું. યાદ કરો, ઉપર શું કહેવાય? qr કહેવાય. 1/2 સ્ક્વેર એટલે છેદમાં 2 કહેવાય. qr ના છેદમાં તમે 1 લખો તો 1 upon qr થાય અને એનો હોલ સ્ક્વેર કરો. ચલો અહીંયા pmn નું ક્ષેત્રફળ આપણને 24 ખબર છે. હવે જોઈએ 24 upon pqr. qr ઉડી ગયા. 1/2 નો સ્ક્વેર વધ્યો તો આને 1/4 કહેવાય. ચોકડી ગુણાકાર. pqr આમ જશે અને 24 ચોક 96 આમ જશે તો pqr બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર. મહા મહેનત કરીને આપણે આ દાખલો પૂરો કર્યો. જ્યારે મેં તમને સૌથી પહેલા સીધી આઈડિયા આપી હતી કે આ મધ્ય બિંદુને જોડો, એ જ રીતના અહીંયા મધ્ય બિંદુને જોડો તો આ 4 પી સરખા થાય. ઉપર 24 હોય તો નીચે 24 તરી 72 અને આખો ત્રિકોણ 24 ચોક 96 સીધો પણ આપણને મળી જાય. તો ત્રિકોણની સમરૂપતાને આધારે આપણે દાખલાઓ જોયા. હજુ આપણે આવા દાખલાઓ મતલબ ક્ષેત્રફળ આધારિત દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં થોડા આવશે. પછીના લેક્ચરમાં જોડે જે આપણે સૂત્રો ભણ્યા, સંલગ્ન રેખાખંડ, AB PQ સ્ક્વેર QR સ્ક્વેરના, એના આધારિત દાખલાઓ લઈશું. તો અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.